નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. ભરૂચ વહીવટી તંત્ર દ્વારા સમરસ વિદ્યા સેતુ અભિયાનનો પ્રારંભ. શાળા છોડી ગયેલા બાળકોને શોધી તેમને ફરી શિક્ષણના પ્રવાસ સાથે જોડવાનો પ્રયાસ. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની વિશેષ ઉપસ્થિતિ. જુનિયર ડોક્ટર પર અત્યાચારના મુદ્દે કડકાઈ અને ફૂડ સેફ્ટી માટે ચેકિંગ અંગે મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન. ભાવનગરના કથિત લઠ્ઠાકાંડના ભરૂચમાં પડઘા કોંગ્રેસ ઉગ્ર વિરોધ પ્રદર્શન. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજીનામાની માંગ. અંકલેશ્વરમાં ₹4.37 કરોડના વિદેશી દારૂ પર ફર્યું રોડ રોલર. 5 પોલીસ મથકના 140 ગુનાઓમાં જપ્ત. 1.23 લાખથી વધુ બોટલો નષ્ટ. સાંસદ મનસુખ વસાવા ઉપર મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મળ્યા. શાકબારાના ખેડૂતોના પ્રશ્ને હર્ષ સંઘવી સાથે વિસ્તૃત ચર્ચા કરી. ભરૂચ જિલ્લા ભાજપ પ્રશિક્ષણ મહાઅભિયાન વર્ગનો સમાપન. ભરૂચ જિલ્લામાં ખનીજના ગેરકાયદે વહન સામે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાની કાર્યવાહી. ₹1.65 કરોડનો મુદ્દામાલ ઝડપે. ₹13.85 લાખની દંડનીય કાર્યવાહી. એકતાનગર ખાતે ગુજરાત ડાક પરિમંડળ અને વડોદરા ડાક પરિક્ષેત્રના આંગણે 38મી અખિલ ભારતીય પોસ્ટલ ચેસ ટુર્નામેન્ટ યોજાઈ. અખિલ ભારતીય પોસ્ટલ ચેસ ટુર્નામેન્ટમાં વિવિધ રાજ્યોના 118 ખેલાડીઓએ ભાગ લીધો. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચ વહીવટી તંત્ર દ્વારા યોજાયેલ સમરસ વિદ્યા સેતુ અભિયાનના પ્રારંભ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શાળા છોડી ગયેલા બાળકોને શોધી તેમને ફરી શિક્ષણના પ્રવાસ સાથે જોડવાના હેતુથી ભરૂચ જિલ્લામાં સમરસ વિદ્યા સેતુ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન જિલ્લામાં ધોરણ 1 થી 12 સુધીના 4000 જેટલા ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓને શોધી તેમને પુનઃ શિક્ષણ સાથે જોડવામાં આવ્યા હતા. રાજ્યના દરેક બાળકને શિક્ષણનો અધિકાર અને શિક્ષણની તક મળે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા આ અભિયાન અંતર્ગત શાળા છોડી ગયેલા બાળકોની ઓળખ કરી તેમને ફરી શાળામાં પ્રવેશ અપાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે. અભિયાનનો મુખ્ય ઉદ્દેશ કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને સર્વ સમાવેશી શિક્ષણનું લક્ષ્ય સાકાર થાય તેવો છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, અરુણસિંહ રણા, ડીકે સ્વામી, રીતેશ વસાવા, કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણે, જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય મંત્રીએ શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકોને ફરી શાળામાં લાવવાના પ્રયાસને મહત્વપૂર્ણ ગણાવી શિક્ષણ વિભાગના કર્મચારીઓ, શિક્ષકો અને સમગ્ર તંત્રની કામગીરીને બિરદાવી હતી. જે પોતાના શિક્ષણના હકનું રક્ષણ નથી કરી શક્યા એ તમામ બાળકોને શાળાને શિક્ષણની મુખ્ય ધારામાં સમાવિષ્ટ કરવાના છે. અને આ કેમ્પેઇન શરૂ થયું ત્યારે ભરૂચ જિલ્લામાં 16,174 બાળકોની યાદી અમને સ્ટેટ કક્ષાએથી આપવામાં આવી કે જે બાળકો શાળાની સિસ્ટમમાં ક્યાંય દેખાતા નહોતા. કેમ્પેઇન જ્યારે શરૂ થયું ત્યારે શરૂઆતમાં જે 16,174 એટલે આંકડો ઘણો મોટો હતો. અમારી શિક્ષણની સીઆરસી, બીઆરસી, અમારા વર્ગ આચાર્ય મિત્રો, નોડલ અધિકારીઓ, આ બધાની એક ટીમ અમે કામે લગાવી. આ દરેક ટીમે દરેક ગામની એક ટીમ બનાવી જેમાં તલાટી મંત્રીથી માંડીને શાળાના આચાર્યો હોય, શિક્ષકો સામેલ થયા. આખો વેકેશન દરમિયાન એક કેમ્પેઇન ચલાવ્યું અને આ 16,174 જે બાળકો હતા એનું વિશ્લેષણ કર્યું એ બાળકો ક્યાં છે. 4,000 બાળકોએ એક
થી 12 ધોરણમાં જેમને શાળા વચ્ચેથી છોડી દીધી હોય એ 4000 દીકરા દીકરીને ફરી વખત શાળાએ પ્રવેશ આપીને એક માનવીયતાનું એક જીવન, એક વ્યક્તિ શ્રેષ્ઠ જીવન જીવવા ભવિષ્યમાં પ્રેરા એ હેતુ છે એમને જ્ઞાન આપવાનો એક ભગીરથ યજ્ઞ ભરૂચના આંગણે આજે શુભારંભ થયો છે. હજી પણ જેટલા બાળક બાકી છે એમને એક એક બાળકની સાથે અમારા શિક્ષકો, અમારી ટીમ જશે અને ફરી વખત એમને શાળાએ પ્રવેશ. આજે ગુજરાતમાં દરેક જિલ્લા, તાલુકા અને ગામમાં વચ્ચેથી જેમને શાળા છોડી છે એમને પાછા શાળામાં પ્રવેશ માટે આ એક ભગીરથ યજ્ઞમાં આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન સાથે અને અમારા લોકપ્રિય શિક્ષણ મંત્રી શ્રીઓ ભાઈ શ્રી વાજા સાહેબ અને આદરણીય રીવાબા ખૂબ સારી દિશા આપીને આજે ફરી વખત શાળાએ પ્રવેશ ઉત્સવ થઈ રહ્યો છે. ત્યારે ભરૂચમાં 4000 બાળકોને 1 થી 12 ધોરણ ફરી વખત શાળામાં પ્રવેશ આપવાનો બહુ મોટું પુણ્યનું કામ છે. જે લોકો બંધારણની વાત કરે છે એ સાચું બંધારણ બચાવવાનું, જે રાઈટ છે એમનો હક આપવાનું આ ભગીરથ કામ એટલે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના એ વિચારથી એ સાર્થક થઈ ગયું છે. હું મારા ભરૂચ જિલ્લાની શિક્ષણ ટીમ, શિક્ષણ અધિકારી અને આખી ટીમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને વંદન કરું છું જેમને 4000 બાળકોનું યુટર્ન કરીને પાછા એમના જીવનની અંદર જ્ઞાનનો પ્રજ્વલિત યજ્ઞ પ્રજ્વલિત કર્યો. કાર્યક્રમ બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ભરૂચના કુકરવાડા રોડ પર આવેલ ગોકુળ નગરમાં રહેતી અને શાળામાં પુનઃ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીની હિરલ મીર અને તેના પરિવારજનોની મુલાકાત લીધી હતી. સાથે જ શાળાની પણ મુલાકાત લઈ આગેવાનો અને પરિવારજનો સાથે શિક્ષણ બાબતે ચર્ચા કરી હતી. કામ હોય એ સાચી વાત છે, આપણે ભણાવવું તો પડશે દીકરી. એવું નહીં, હવે એ સમય વયો ગયો તમારા વખતનો દીકરીના ભવિષ્ય માટે. એટલે આપણે હવે તમારે દ્રઢ સંકલ્પ કરવાનો, દીકરી જ્યાં સુધી ભણે ત્યાં સુધી ભણાવવાનું. તો હવે તમારે આ જ કરાવવાનું, મને નહીં ભણાવે તો એના સ્વપ્ન હોય ને બેન. એટલે ગમે કરીને આપણે હવે દીકરીને તમારે પ્રોત્સાહિત કરવાની. માં તરીકે તમારે અમને કહેવાનું બેટા ભણવાનું છે, પહેલાનું કરવાનું, બરાબર. આ તરફ રાજકોટમાં જુનિયર ડોક્ટર પર અત્યાચાર મામલે પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું હતું કે આવી ઘટના સાંખી ન લેવાય અને જવાબદારો સામે કડક પગલાં ભરાશે. મેં વિડીયો જોયો છે, મને મીડિયાના માધ્યમ દ્વારા જ ખ્યાલ આવ્યો છે. એ વિડીયાની અંદર એક મહિલા શક્તિ સાથે છાજે ને એવું ગંભીર પ્રકારનું કૃત્ય કરનારે ડોક્ટર અને વિભત્સ વર્તન કહી શકાય, આ વર્તનને સાંખી લેવાશે નહીં. ચોક્કસ પ્રકારે એ બેન સાથે મેં ટેલિફોનિક વાત 1.5 કલાક પહેલા કરી છે. બેનને આશ્વાસન આપ્યું છે તમે મહિલા શક્તિ તરીકે તમારી જે તમે ભણ્યા છો એ સેવાના માર્ગે એ જ દવાખાનાની અંદર કામે લાગો અને તમારી સાથે ગેરવર્તન કરનારને અમે ચોક્કસ દંડીશું અને સાંજ સુધીમાં એનું અમે પરિણામ આપીશું. ઉપરાંત રાજ્યભરમાં ફૂડ સેફ્ટી માટે ચેકિંગ ચાલુ રહેશે. ખોરાકમાં ભેળસેળ કરનાર તત્વો પર લગામ કસવા આરોગ્ય મંત્રીએ આશ્વાસન આપ્યું હતું. મીડિયાએ ઘણી જગ્યાએ માહિતી આપી છે, એના હિસાબે આજે એનાલોગ પનીરથી વગેરેમાં ખૂબ જાગૃતતા આવી છે. ભેળસેળ નહીં, બનાવટ ઘીની ફેક્ટરીઓ કોઈ દિવસ એવો ન ગયો હોય કે અમારી ટીમે એમને પકડીને, તો ક્યાંક હશે ક્ષતિ તો સુધારીશું, પરંતુ આ અભિયાનની અંદર આપણે છોડી દેવાનું નથી. કદાચ એકાદા હશે તો એને સુધારીશું, પરંતુ લોકો શુદ્ધ ખાય, લોકો વેચે પણ શુદ્ધ અને ખાય પણ શુદ્ધ, આવી જાગૃતતા આવે તો એ જાગૃતતામાં મીડિયા જે સહયોગ આપી રહ્યું છે એમને વંદન કરું છું. અને ફરી વખત કહું છું, ગુજરાતની અંદર તમામ રેસ્ટોરન્ટો, બનાવટી ચીજો વેચનારા, શ્રાવણ મહિના જેવા પવિત્ર માસની અંદર
જેઓ ફરાળી વસ્તુમાં ભેળસેળ કરનારાને પકડી રહ્યા છીએ. રોજ ટનબંધ વસ્તુ પકડીને ફેંકી રહ્યા છે. ત્યારે આજે નહીં તો કાલે સુધરવું પડશે, એ પાકી વાત છે. નહીં સુધરે તો દંડાશે, એ પણ પાકી વાત. તમામ જગ્યાએ ચોમાસામાં પાણીજન્ય રોગો થતા હોય, મચ્છરજન્ય રોગ. અમારી ટીમ પૂરા માત્ર ભરૂચ ને પૂરા ગુજરાતની ટાઉન પ્લેસ સુધી દરેક એમની વોચ છે. જ્યાં પાણીજન્ય રોગો થતા હોય એમના સિવિલ, પીએચસી, સીએચસી સેન્ટર પર એમના આંકડા રોજબરોજના અમારા ગાંધીનગર પ્રાપ્ત. એવો ફોકસ એવા કઈ એરિયાની અંદર વધુ હોય તો પણ ત્યાં દવા છંટકાવ વગેરે કરીએ. પૂરતી દવાનો જથ્થો દરેક જગ્યા પર ઉપલબ્ધ છે. અને માત્ર પાણીજન્ય રોગોનું ચોમાસાના સમય દરમિયાન ખેડૂત પરિવાર જ્યારે ખેતરમાં હોય, કામ કરતા હોય, તમને ઝેરી જંતુઓ કરડે અને કે સાપ, વીસી, એમની પણ દવાઓ વગેરે 108 અને પીએચસી, સીએચસી સેન્ટર ઉપર ઉપલબ્ધ છે. દરેક 108 ની અંદર અમે આ દવાનો વ્યવસ્થા કરી છે. હાય હીર. હાય. અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, જીઆઈડીસી નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભાવનગરના કથિત લઠ્ઠાકાંડની ઘટનાને લઈને સમગ્ર રાજ્યમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલવે સ્ટેશન નજીક આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. રાજ્યના ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી હતી. ભરૂચના સ્ટેશન પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કોંગી અગ્રણીઓ અને કાર્યકરો હાથમાં સરકાર વિરોધી પ્લે કાર્ડ્સ અને સૂત્રોચ્ચાર સાથે ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ 4 વર્ષમાં 6 કરતાં વધુ લઠ્ઠાકાંડના હત્યાકાંડ અને સંઘવી શરમ કરો શરમ જેવા લખાણવાળા પ્લે કાર્ડ્સ દર્શાવી રાજ્યમાં કાયદો વ્યવસ્થા અને દારૂબંધીના કડક અમલ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. આ વિરોધ પ્રદર્શન દરમિયાન ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના તાત્કાલિક રાજીનામાની માંગ કરી હતી. આ વિરોધ પ્રદર્શનમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો, મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉપસ્થિત રહી રાજ્યમાં દારૂબંધીના કડક અમલ તથા જવાબદારો સામે દાખલારૂપ પગલાં લેવાની માંગ કરી હતી. કોઈ પણ બનાવ બને, આગનો બનાવ બને તો 5 દિવસ, હત્યાકાંડનો બનાવ બને 5 દિવસ, લઠ્ઠાકાંડનો બનાવ બન્યો 5 દિવસ, એસપી થી લઈ ડીવાયએસપી થી લઈ ડીજી થી લઈ આઈજી લઈ 5 જ દિવસ. 7મા દિવસે ગૃહમંત્રી નાસ્તા રિંગ વગાડશે અને હપ્તા ગૃહમંત્રી સુધી જતા થઈ જશે ભારતીય જનતા પાર્ટીને. એટલે પાછું હતું તેનું તે, કોઈની બેન દીકરી, કોઈનો હસબન્ડ પાછો આ જ પરિસ્થિતિમાં જશે. કેટલા લઠ્ઠાકાંડ થયા અને અગાઉ બોટાદમાં પણ 2 મહિના પહેલા થઈ ગયો, કોઈ પકડાયો નથી. ત્યારે નવો લઠ્ઠાકાંડ થયો, 130 બોટલ હજુ પરામત નથી. ત્યારે ગુજરાતના લોકોને ચેતવવા માંગુ છું, કઈ દિશામાં 130 બોટલ હશે? આ પોલીસે કીધેલી વાત છે. ત્યારે 130 બોટલ પીશે તેનું શું થશે? ત્યારે આ લઠ્ઠાકાંડમાં તાત્કાલિક એવો સમય પગલાં ભરવા જોઈએ અને તાત્કાલિક ગૃહમંત્રીએ પોતાની જવાબદારી, ગુજરાતનું એક એ છે કે નૈતિકતાના ધોરણે કોંગ્રેસની ને વિરોધ પક્ષોની જ્યારે સરકાર હતી દેશમાં ત્યારે જે કઈ જવાબદારી સ્વીકારી પોતે રિઝાઇન આપી દેતા હતા. પણ આ ચીપકુ સરકાર છે, હપ્તાખોર સરકાર છે, ધન સંગ્રહ સરકાર છે. આ ગૃહમંત્રીને રહેવાનો 1 મિનિટ અધિકાર નથી. આ નાચવા કૂદવાની નથી ભાઈ હર્ષભાઈ, તમારે રિઝાઇન જવાબદારી લઈને આપી દેવું જોઈએ એવી અમારી ભરૂચ જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિની मांगनी है. भरूच में पिछले 35 साल से मॉडर्न टाइल्स एंड बाथ सॉल्यूशन का एक ट्रस्टेड नाम मतलब सिरामिक गैलरी, जहां हर घर को मिलता है एक प्रीमियम और कंप्लीट सॉल्यूशन. अगर आप अपने घर को मिनिमल, एस्थेटिक या एक लग्जरियस लुक देना चाहते हो तो यहाँ आपको मिलेंगे प्रीमियम टाइल्स, एलिगेंट किचन सिंक्स,
designer faucets, sanitary ware, स्टाइलिश बाथरूम एसेसरीज, हाई क्वालिटी टाइल एडेसिव्स और बहुत कुछ। इनफैक्ट सब कुछ एक ही जगह। 35 साल से ज्यादा एक्सपीरियंस, ट्रस्टेड सर्विस और अफोर्डेबल प्राइसिंग के साथ सिरामिक गैलरी सिर्फ प्रोडक्ट्स नहीं, एक ब्यूटीफुल लिविंग स्पेस भी क्रिएट करती है। तो अपने नेक्स्ट प्रोजेक्ट को दीजिए एक सिग्नेचर लुक, क्योंकि घर जिंदगी में एक ही बार बनता है। चाहे आप होम ओनर हो, आर्किटेक्ट, इंटीरियर डिजाइनर या फिर कॉन्ट्रैक्टर, यहाँ आपको मिलेंगे लेटेस्ट डिजाइन्स, प्रीमियम क्वालिटी, एंडलेस वेराइटीज विद लॉन्ग टर्म सर्विस। विजिट सिरामिक गैलरी, ऐश्वर्या शॉपिंग सेंटर नियर एमएटी स्कूल, भरूચ। ભાવનગર લઠ્ઠાકાંડમાં 8 લોકોના મોતની ચકચારી ઘટના વચ્ચે અંકલેશ્વરમાં પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા અંકલેશ્વર વિભાગના વિવિધ પોલીસ મથકો દ્વારા પ્રોહિબિશનના કેસોમાં જપ્ત કરવામાં આવેલા ₹4.37 કરોડથી વધુની કિંમતના વિદેશી દારૂના વિશાળ જથ્થાનો કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો છે। અંકલેશ્વર વિભાગના 5 પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા કુલ 140 ગુનાઓ હેઠળ ₹4.37 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો। આ મુદ્દામાલની તમામ બોટલોને ખુલ્લા મેદાનમાં પાથરી તેના પર રોલર ફેરવીને સંપૂર્ણ જથ્થો નાશ કરાયો હતો। આ સમગ્ર કામગીરી નિયમો અનુસાર વહીવટી અને પોલીસ તંત્રની સંયુક્ત કમિટીની હાજરીમાં પાર પાડવામાં આવી હતી। સ્થળ પર સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ BA જાડેજા, મામલતદાર રાજન વસાવા, નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશળ ઓઝા સહિતના સ્થાનિક પોલીસ મથકોના પોલીસ અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। આજે તારીખ 21 ઓગસ્ટના રોજ અંકલેશ્વર સબ ડિવિઝનમાં સમાવેશ 5 પોલીસ સ્ટેશનોનો 4 કરોડના મુદ્દામાલના નાશની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે, જેમાં એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટ, રેવન્યુ તમામ હાજર રહી અને આ પ્રક્રિયા હાથ ધરેલ છે। આજરોજ અંકલેશ્વર ડિવિઝનના 5 પોલીસ સ્ટેશન, અંકલેશ્વર શહેર A ડિવિઝન, B ડિવિઝન, રૂરલ પોલીસ સ્ટેશન, પાંદોલી તેમજ હાંસોદ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના જે મુદ્દામાલ છે, કુલ 140 ગુનાનો મુદ્દામાલ, કુલ 1,230 બોટલો અને કુલ કિંમત ₹4,37,36,448 મુદ્દામાલનો નાશનો કાર્યક્રમ અત્યારે રાખેલ છે। જે માનનીય પ્રાંત અધિકારી સાહેબ, ડીવાયએસપી સાહેબ શ્રી અંકલેશ્વર ડિવિઝન તેમજ મામલતદાર શ્રી અંકલેશ્વર અને ભાવિન ચોદરા સાહેબ પ્રોહિબિશન અધિક્ષક ની હાજરીમાં, તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો શ્રીની હાજરીમાં આ મુદ્દામાલ નાશનો કાર્યક્રમ એ રાખવામાં આવેલ છે અને કુલ આ ₹4,37,00,000નો મુદ્દામાલ છે એ આજે નાશ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે। સાગબારાના ખેડૂતોને જંગલ જમીન પ્રશ્ને ધરણા પ્રદર્શનના 13મા દિવસે સાંસદ મનસુખ વસાવા ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીને મળી સાગબારાના ખેડૂતોના પ્રશ્ને હર્ષ સંઘવી સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી। અમેરિકાથી મુખ્યમંત્રી પરત આવે એટલે કે સાથે મળીને આ પ્રશ્નોનો સુખદ ઉકેલ લાવવાની ખાતરી આપી હોવાનું સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું। સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતોના પ્રશ્ને આદિવાસી સમાજને એક થવા અપીલ પણ કરી હતી। તેઓએ એમ કહ્યું હતું કે ઉમરપાડાના ખેડૂતો અને જે લોકો વિરોધ કરે છે એમને સમજાવવા પડશે। મનસુખ વસાવાએ ઉમરપાડા ખાતે મહત્વની મીટિંગ કરવા જણાવ્યું હતું અને તેમાં બધા પક્ષના આગેવાનો આવે અને હું પણ આવીશ એવી અપીલ પણ સાંસદે કરી હતી। વન વિભાગ ઉમરપાડા અને સાગબારાના આદિવાસીઓ ખેડૂતોને અંદરો-અંદર લડાવી ભાગલા પડાવે છે। વન વિભાગના DFO ને સાંસદે વાઇસરોય કહ્યા હતા। અંગ્રેજ સમયમાં હતો કે DFO વાઇસરોય અને ACF એનો આસિસ્ટન્ટ વાઇસરોય છે। સાગબારા તાલુકાના ખેડૂતો જે 20 વર્ષથી જંગલની જમીન ખેડે છે તે જમીન જંગલ ખાતા 500 એકર જમીન છોડાવવાની છે। એમાં પ્લાન્ટેશન કરાવવામાં આવે તો એમાં એમને ટકાવારી પણ મળે। વન વિભાગે ઉમરપાડાના ખેડૂતોને ઉશ્કેરીને સાગબારાના ખેડૂતોની સામે ઊભા કરી દીધા હોવાના આક્ષેપ કર્યા હતા। આમાં જમીન નામે કરવા માટે પ્રથમ વન સમિતિનો અભિપ્રાય જરૂરી છે, પણ ત્યાંના લોકો ના પાડે છે અને વન વિભાગ અધિકારીઓએ ચડાવ્યા છે, એટલે કે સમગ્ર મામલો ઘૂંચવાયો છે। भरूच फूडीज गेट रेडी टू गो मैड, क्योंकि मैडोवर ग्रिल्स अब तवरा भरूच में ओपन हो चुका है।
यहाँ सिर्फ बफे नहीं, एक फुल लॉन बारबेक्यू एक्सपीरियंस मिलेगा। मैडोवर ग्रिल्स लेके आए हैं वेज अनलिमिटेड बफे एंड बारबेक्यू पार्टी एक्सपीरियंस। दिस प्लेस इज परफेक्ट फॉर बर्थडेज, एनिवर्सरीज, कॉर्पोरेट पार्टीज एंड फैमिली गेट टुगेदर। यहाँ 65 प्लस वेराइटीज ऑफ स्टार्टर में लाइव वेज बारबेक्यू स्कीवर्स, लाइव चाट, हॉट चाइनीज, कोल्ड सैलड्स, फ्रेश डो पिज्जा, इटालियन पास्ताज और मेन कोर्स में हर दिन डिफरेंट पनीर सब्जी, साथ ही इन हाउस एक्सोटिक बेकरी डिजर्ट, आइसक्रीम और बहुत कुछ। शेयर दिस रील विद योर स्क्वाड एंड विजिट मैडोवर ग्रिल्स टुडे। एड्रेस है शरणम स्काई बिल्डिंग, फर्स्ट फ्लोर, झाड़ेश्वर सर्कल से तवरा रोड तरफ, भरूच। फॉर बुकिंग एंड मोर डिटेल्स कॉल नाउ ऑन द मेंशन नंबर। જિલ્લા ભાજપ પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાનની ત્રિદિવસીય શિબિરનું ગુરુવારે જાડેશ્વર સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય સમાપન થયું હતું। રાત્રિ અને 3 દિવસ સુધી ચાલેલા પ્રશિક્ષણ વર્ગમાં કુલ 11 સત્રો યોજાયા હતા, જેમાં પ્રદેશ ભાજપના 11 મહાનુભાવોએ પ્રશિક્ષણાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું। સમાપન સત્રમાં પ્રદેશ ભાજપ સંગઠનના મહામંત્રી રત્નાકરજી અને પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ ત્રિદિવસીય શિબિરમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા મહામંત્રીઓ, 5 ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત સંગઠનના કુલ 58 હોદ્દેદારોએ પ્રશિક્ષણાર્થી તરીકે ઉત્સાહભેર ભાગ લીધો હતો। શિબિરના સફળ સમાપન બાદ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવે, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી તેમજ ઉપસ્થિત ધારાસભ્યો આગેવાનોએ નીલકંઠ વર્ણીને જળાભિષેક કરી સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। આ સમગ્ર આયોજનનું સચોટ સંકલન કરીને કાર્યને સફળ બનાવવામાં આવ્યું હતું। આ બધાએ જ આ પ્રશિક્ષણ વર્ગમાં તાલીમ લીધી છે। આ તાલીમ વર્ગ એટલે કુલ એમાં 11 વિષયો હતા અને 11 વિષયના પ્રદેશ કક્ષાના નિષ્ણાત, અનુભવી એવા વક્તાઓ જે લોકોએ અહીં પ્રશિક્ષણ વર્ગમાં પોતાનું જ્ઞાન અહીંયા પીરસ્યું છે અને અમને સૌને એનો લાભ મળેલો છે। આજે પ્રશિક્ષણ વર્ગની પૂર્ણાહુતિ અમારા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આદરણીય સંગઠન મહામંત્રી માન્ય રત્નાકરજી કે જેઓનો અંતિમ સબ્જેક્ટ હતો ત્યારે કાર્યકર્તાના ઘડતર માટે અભ્યાસ વર્ગો થતા હોય છે। 3 દિવસીય જિલ્લાનો અભ્યાસ વર્ગ, મંડળના અભ્યાસ વર્ગો થઈ ગયા, શક્તિ કેન્દ્રના અભ્યાસ વર્ગો થઈ ગયા, ત્યારે જિલ્લાના ચાલી રહ્યા છે। આવનાર દિવસોમાં પ્રદેશનો અભ્યાસ વર્ગ પણ થશે। આ જિલ્લાના અભ્યાસ વર્ગની અંદર 2 રાત્રિ 3 દિવસની નિવાસી વર્ગ છે। કાર્યકર્તાઓ બધા સાથે રહે છે, સાથે જમે છે, સાથે વાતચીત કરે છે અને એ બધા સાથે રહીને રહેવાની વાતથી એ 11 વિષયો ભણી રહ્યા છે। અલગ અલગ વિષયો સાથે અલગ અલગ વક્તાઓ, અલગ અલગ સત્રના સંચાલકો, સત્ર અધ્યક્ષો, આ એક પરિપાટી મુજબનું કામ ભારતીય જનતા પાર્ટીનું થઈ રહ્યું છે। એ પૈકી આજે સમાપનના દિવસે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું થયું હતું। खुद के कपड़े तो ऑनलाइन ऑर्डर हो जाते हैं, लेकिन मम्मी के लिए साड़ी लेनी हो तो पानम प्लाजा आना ही पड़ता है, क्योंकि भरूच में सारी शॉपिंग की पहली पसंद है मातेश्वरी सिल्क पैलेस, जो पिछले 18 सालों से लोगों का भरोसा जीत रहा है। और सबसे खास बात, फ्रेश फेस्टिवल कलेक्शन आ चुका है, जहां आपको मिलेगा बनारसी सिल्क साड़ीज, जयपुरी साड़ीज, कॉटन साड़ीज, डिजाइनर वेडिंग साड़ीज, पार्टी वेयर साड़ीज, वेडिंग चनिया चोली और कॉटन ड्रेसेस, और इन सब पर अप टू 40% तक का धमाकेदार डिस्काउंट। अगर आपको सिंपल, क्लासी और एलिगेंट लुक पसंद है तो इनका प्रिंटेड और एम्ब्रॉयडरी ड्रेस मटेरियल कलेक्शन जरूर देखिए। ड्रेस मटेरियल्स पर भी 30% तक का स्पेशल डिस्काउंट मिल रहा है, तो फिर देर किस बात की। इस वीडियो को अभी सेव कीजिए और अपने फ्रेंड्स और फैमिली के साथ शेयर कीजिए ताकि आपकी शॉपिंग का प्लान मिस ना हो। आज विजिट कीजिए मातेश्वरी सिल्क पैलेस, पानम प्लाजा, भरूच। ભરૂચ જિલ્લામાં ખનીજના ગેરકાયદે વહન સામે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાએ લાલ આંખ કરી 7 વાહનો મળી ₹1.65 કરોડનો મુદ્દામાલ છબે કરવા સાથે 13.85 લાખની દંડનીય કાર્યવાહી કરી છે। ભૂસ્તર શાસ્ત્રી ભરૂચના માર્ગદર્શન હેઠળ વહેલી સવારે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતું ભરૂચની તપાસ ટીમ દ્વારા ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારો જેવા કે ભરૂચ દહેજ રોડ, નેશનલ હાઈવે વરડિયા નજીક અને ઝઘડિયા રાજપારડી રોડ પર ખનીજના બિનઅધિકૃત વાહન સબ આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું।
જે આકસ્મિક તપાસ દરમિયાન સાદી રેતી ખનીજનું બિન અધિકૃત વહન કરતા વાહન નંબર GJ16 AV 0650 અને વાહન નંબર GJ16 AY 8546 બ્લેક ટ્રેપ ખનીજનું બિન અધિકૃત વહન કરતા વાહન નંબર GJ6 AV 0712 વાહન નંબર GJ16 AY 9152 અને વાહન નંબર GJ88 80 7833 અને ગ્રેવલ ખનીજનું બિન અધિકૃત વહન કરતા વાહન નંબર GJ16 AW 1225 અને વાહન નંબર GJ16 AW 4751 પકડાયેલ છે. આમ મળીને કુલ 7 વાહનો સીઝ કરી રૂપિયા 1.65 કરોડ મુદ્દામાલ જપ્ત કરી દંડનીય રકમ રૂપિયા 13.85 લાખની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ ભૂસ્તર શાસ્ત્રી શ્રી ભરૂચ દ્વારા મળેલ એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું. એકતાનગર ખાતે ગુજરાત ડાક પરિમંડળ અને વડોદરા ડાક પરિક્ષેત્રના આંગણે 38મી અખિલ ભારતીય પોસ્ટલ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, દિલ્હી, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને યજમાન ગુજરાત સહિતના દેશના વિવિધ ખૂણેથી 118 જેટલા ખેલાડીઓ ભાગ લીધો હતો. 24 ઓગસ્ટ સુધી આ ટુર્નામેન્ટ ચાલશે. GSC બેંક સહકાર ભવન ખાતે યોજાયેલા ટુર્નામેન્ટમાં સમગ્ર ભારતમાંથી કુલ 18 ડાક પરિમંડળની ટીમો પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. દેશભરમાંથી આવેલા ટપાલ કર્મચારીઓએ ઉચ્ચ કક્ષાની ચેસ કુશળતા, એકાગ્રતા અને રમતગમતની ભાવનાનું પ્રદર્શન કર્યું હતું, જેમાં આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, દિલ્હી, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને યજમાન ગુજરાત સહિતના દેશના વિવિધ ખૂણેથી ખેલાડીઓ એક મંચ પર એકત્ર થયા છે. આ સ્પર્ધા સ્વીઝ સિસ્ટમ પર આધારિત છે, જેમાં ટીમ અને વ્યક્તિગત એમ બંને ચેમ્પિયનશિપ રમાશે. ગત વર્ષે ગોવા ખાતે યોજાયેલ 37મી ચેમ્પિયનશિપમાં ચેસ બોર્ડ પર ભારે રસાકસી જોવા મળી હતી. ટીમ ઇવેન્ટમાં તમિલનાડુ ડાક પરિમંડળ ચેમ્પિયન બન્યું હતું. ગુજરાત ખાતે આયોજિત 38મી અખિલ ભારતીય પોસ્ટલ ચેસ ટુર્નામેન્ટ 2026-27માં પ્રથમ 2 રાઉન્ડ પૂર્ણ થયા બાદ પુરુષ અને મહિલા ટીમ ચેમ્પિયનશિપમાં રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા. પુરુષ ટીમ ચેમ્પિયનશિપમાં રાજસ્થાન, ઓડિશા અને ઉત્તર પ્રદેશે બંને મેચ જીતીને 4-4 મેચ પોઈન્ટ સાથે શાનદાર શરૂઆત કરી હતી, જ્યારે યજમાન ગુજરાતે પ્રથમ 2 મેચમાંથી 1 મેચમાં વિજય મેળવ્યો હતો. જ્યારે મહિલા ટીમ ચેમ્પિયનશિપમાં યજમાન ગુજરાતે બંને મેચમાં વિજય મેળવી શાનદાર શરૂઆત કરી છે અને 4 મેચ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જ્યારે મહારાષ્ટ્ર પોસ્ટલ સર્કલ 4 મેચ પોઈન્ટ સાથે બીજા ક્રમે રહ્યું અને પશ્ચિમ બંગાળ પોસ્ટલ સર્કલ 2 મેચ પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે રહ્યું હતું. गुजरात पोस्टल सर्कल खेलकूद बोर्ड और पोस्ट मास्टर जनरल वडोदरा के द्वारा आज केवड़िया कॉलोनी में एक विशेष आयोजन किया जा रहा है. 38वीं अखिल भारतीय डाक शतरंज प्रतियोगिता का आयोजन किया जा रहा है, जो कि 19 तारीख से लेकर 24 तारीख तक रहेगी. इस अखिल भारतीय प्रतियोगिता के अंदर 16 राज्यों से टीम्स भाग ले रही हैं, विभाग के कर्मचारी भाग ले रहे हैं और 2 तरह की चैम्पियनशिप इसमें रखी गई है. टीम चैम्पियनशिप भी है और इंडिविजुअल चैम्पियनशिप भी है. आप देख रहे हैं कि स्टैच्यू ऑफ यूनिटी के यहाँ जो GSC बैंक है, गुजरात स्टेट कोऑपरेटिव बैंक, वहाँ पर इस विशेष जगह को चुना गया है क्योंकि इस स्थान का सरदार पटेल की मूर्ति की वजह से और देश की विश्व की सबसे ऊंची मूर्ति होने के नाते एक पर्यटन की दृष्टि से और ऐतिहासिक दृष्टि से महत्व है. तो स्टैच्यू ऑफ यूनिटी के प्रांगण में जो इस खेलकूद प्रतियोगिता का आयोजन किया जा रहा है, हम ऐसी आशा करते हैं कि जैसे ये स्टैच्यू ऑफ यूनिटी का प्रतीक है, वैसे ही हमारे जो खेल भावना है वो भी एक तरह की एकता को बढ़ाने वाली है और एकता और प्रतिस्पर्धा दोनों को बढ़ाने वाली ये इवेंट साबित होगी, ऐसी हमारी शुभकामना है. हमारे पास 16 राज्यों से 120 के करीब प्रतियोगी आ चुके हैं. हमारे देश के 18 राज्यों से 118 प्रतियोगिता में भाग लेने के लिए कॉम्पिटिटर्स आए हुए हैं और सभी जो भाग लेने आए हुए हैं उन सभी को मैं अभिनंदन करती हूँ और अपना बेस्ट में से बेस्ट वो यहाँ चेस टूर्नामेंट में अपना जो भी कौशल है वो दिखाए और यहाँ से जो हमारे गुजरात की इस भूमि पर जो ये कार्यक्रम हो रहा है, तो हमारे सरदार वल्लभ भाई पटेल की
जहाँ एकता का प्रतीक है, तो हमारे जो 18 राज्यों से जो सभी लोग आए हुए हैं वो भी एक हमारे एकता के प्रतीक स्वरूप है। और यहाँ से हमारे सरदार वल्लभ भाई पटेल जी की जो प्रतिमा है उनके आशीर्वाद लेके हमारे यहाँ आने का भी उनको आमंत्रण करती हूँ। हमारे जो पोस्ट विभाग के जो भी हमारे अधिकारीगण हैं जिन्होंने ये प्रतियोगिता का यहाँ पर शुभारंभ किया है, तो उन सभी का भी मैं धन्यवाद करती हूँ। આમોદ તાલુકામાં પાવર ગ્રીડ કંપનીના પ્રોજેક્ટથી અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા વળતર મુદ્દે ફરી એકવાર વિરોધનો સૂર ઉઠ્યો છે। મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા આમોદ મામલતદાર ડોક્ટર મયુર વરિયાને આવેદનપત્ર આપી માર્કેટ રેટ કમિટી બનાવવાનો સ્પષ્ટ ઇનકાર કરવામાં આવ્યો છે। અસરગ્રસ્ત ખેડૂતોએ સરકાર દ્વારા વળતર બાબતે બહાર પાડવામાં આવેલા પરિપત્રનો પણ ઉગ્ર વિરોધ કર્યો હતો। ખેડૂતોના જણાવ્યા મુજબ તારીખ 4 જુલાઈ 2026ના રોજ સરકાર દ્વારા વળતર બાબતે બહાર પાડવામાં આવેલો પરિપત્ર ખેડૂતોના હિતમાં નથી। ખેડૂતોનું કહેવું છે કે તેમના ઉપર અંગ્રેજોના સમયનો વર્ષ 1885નો જૂનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે। પાવર ગ્રીડ કંપની દ્વારા ખેડૂતોના ખેતરોમાંથી 765 કેવીની અત્યંત ઊંચા વોલ્ટેજની વીજ લાઇન પસાર કરવામાં આવી રહી છે, જે ખેડૂતો માટે જોખમી બની શકે છે। તેમ છતાં સરકારના પરિપત્રમાં વીમા કવચનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। ખેડૂતોએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે સમગ્ર ગુજરાતમાં પાવર ગ્રીડનો પ્રોજેક્ટ કોમર્શિયલ હોવા છતાં સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્રમાં કોમર્શિયલ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, જેના કારણે ખેડૂતોને મળનારા વળતર અંગે પણ અન્યાય થવાની ભીતિ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી। આ મુદ્દે ખેડૂતો દ્વારા અગાઉ ઉર્જા મંત્રી, મુખ્યમંત્રી તેમજ પ્રધાનમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજી સુધી કોઈ સંતોષકારક નિરાકરણ આવ્યું નથી, જેથી ખેડૂતો દ્વારા આમોદ મામલતદાર ડોક્ટર મયુર વરિયાને આવેદનપત્ર આપી સરકારના પરિપત્રનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને પાવર ગ્રીડના અસરગ્રસ્ત ખેડૂતો માટે માર્કેટ રેટ કમિટી બનાવવાની પ્રક્રિયા સામે પણ સ્પષ્ટ ના પાડી દેવામાં આવી હતી। અને સમગ્ર આમોદ તાલુકાના ખેડૂતો મામલતદાર ઓફિસે એમઆરસી બાબતે જે બોલવામાં આવેલા હતા એ બાબતે સમગ્ર ખેડૂતો હાજર રહ્યા હતા। અમે મામલતદાર સાહેબને એક અમારો એમઆરસી બાબતે જવાબ આપેલો છે કે સરકાર અમારી ઉપર 1885 જે અંગ્રેજો સમયનો કાયદો લાગુ કરવા માટે પહેલાં તો એને નાબૂદ કરે, ત્યારબાદ જે પરિપત્ર 4/7/2026નો છે એની અંદર ખેડૂતો માટે કોઈ વીમા કવચનો ઉલ્લેખ છે નહીં, બરાબર। અને અમારું જે વળતરની માંગ છે કે વાણિજ્યના 4 ગણા, ભલે એમઆરસી બનાવે એની અંદર વાણિજ્ય હેતુનો ઉપયોગ કરવો પડે તો જ ખેડૂતો આ વાતને માન્ય રાખશે। એટલે અત્યારે સમગ્ર ખેડૂતોએ કોઈ સહી કશું કરવાનું નહીં। અમારે સમગ્ર તાલુકો એમઆરસી કમિટીમાં બેસવા માટે રાજી નથી। દિવસ સુધી ભક્તોના ઘરે આતિથ્ય માણી ભક્તોના દુખડા હરનાર દશામાની આજે વિદાય થશે। ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલા નર્મદા પાર્ક ખાતે તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। આજે જાગરણ સાથે પાવન સલીલા નર્મદા નદીમાં ભક્તો શ્રદ્ધાભેર દશામાની પ્રતિમાનું વિસર્જન કરશે। રાત્રિના સમયે મોટી સંખ્યામાં ભક્તો દશામાની પ્રતિમાઓ સાથે વિસર્જન સ્થળે પહોંચશે। માતાજીને વિદાય આપતી વેળાએ ભક્તોમાં ભાવુક દ્રશ્યો સર્જાશે। દશામાના આવતા વર્ષે વહેલા આવજોના જયઘોષ સાથે ભક્તો ભારે હૈયે દશામાને વિદાય આપશે। વિસર્જન દરમિયાન ભીડને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નર્મદા પાર્ક ખાતે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નર્મદા પાર્ક ખાતે પોલીસ અને ફાયર વિભાગની ટીમ પણ તૈનાત રહેશે। નમસ્કાર, જય દશામા। હું કબીર વસાવા, જાડેશ્વર સરપંચ। દશામાના વિસર્જનનું સ્થળ નર્મદા પાર્ક ખાતે રાખવામાં આવેલું છે, તેથી ભરૂચની ભાવિ જનતાને જણાવવાનું કે સ્થાપના જે કરી હોય ઘરેથી તો સૌ ભાવિ ભક્તોને નર્મદા પાર્ક ખાતે રાત્રે 10 કલાકથી વિસર્જનનું ચાલુ થઈ જશે, એટલે તમામ ભાવિ ભક્તોને સહકાર આપવા વિનંતી। વાલિયા પોલીસે જોખમી સ્ટન્ટ કરતા યુવાની અટકાયત બાદ ફરી રીલ્સ બનાવી વાયરલ કરનાર બાઇક સવારને સબક શીખવાડ્યો છે। ભરૂચના વાલિયા તાલુકાના સોળગામ ગામના કિશન કમલેશભાઈ વસાવા પોતાની સ્પોર્ટ્સ બાઇક ઉપર જોખમી સ્ટન્ટ કરતા વાલિયા પોલીસે તેમની બાઇક ડિટેન કરી કાર્યવાહી કરી હતી, જે બાદ યુવાને બાઇક છોડાવી ફરી સ્ટન્ટ કરી રીલ્સ બનાવી વાયરલ કરી હતી, જેની પોલીસે ધરપકડ કરી બાઇક સવારને સબક શીખવાડ્યો હતો। યુવાનને ફરી ક્યારેય આવો સ્ટન્ટ નહીં કરવા માફી માંગી હતી અને તેનો વિડીયો પણ પોસ્ટ કર્યો હતો। વાલિયા પોલીસે મારી ગાડી પકડી હતી તો 10,000 સોનો દંડ ભરીને પોલીસ સ્ટેશનમાંથી ગાડી છોડી જતા વિડીયો લીધા પોલીસ સ્ટેશનના અને ઘરે જતા સ્ટન્ટ કરતા વિડીયો ઇન્સ્ટામાં વાયરલ કરતા મારી પાસે પાછી પોલીસે
કાર્યવાહી કરી છે. તો હું આજ પછી કોઈ વિડીયો કે કોઈ સ્ટન્ટ એવા કોઈ વિડીયો વાયરલ નહીં કરું અને હું જાહેરમાં માફી માંગુ છું. ભરૂચના જેબી મોદી પાર્ક નજીક આવેલ પાંજરાપોળના સંચાલકો દ્વારા લોકોને ગૌ સેવા તરફ પ્રેરિત કરવા અનોખો અભિગમ હાથ ધરાયો છે. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભરૂચના જેબી મોદી પાર્ક નજીક આવેલા પાંજરાપોળના સંચાલકો દ્વારા ગૌ સેવા માટે લોકોને પ્રોત્સાહિત કરવાનો અનોખો અને નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. પાંજરાપોળ ખાતે ગાય માતાને લીલું ઘાસ ખવડાવી ગૌ સેવા કરનાર ગૌપ્રેમીઓને કૂપન આપવામાં આવે છે. આ કૂપનનો બીજા દિવસે ડ્રો કરવામાં આવે છે. ડ્રોમાં વિજેતા બનનાર ગૌપ્રેમીને પાંજરાપોળના સંચાલકો દ્વારા દિવાલ ઘડિયાળ ભેટ આપવામાં આવે છે. ગૌ સેવા કરનાર વ્યક્તિને પ્રોત્સાહન મળે અને અન્ય લોકો પણ ગાય માતાની સેવા માટે પ્રેરિત થાય તેવા હેતુથી આ અભિગમ શરૂ કરવામાં આવ્યો છે. શ્રાવણ માસ જેવા પવિત્ર સમયમાં ગૌ સેવા સાથે સેવાભાવ અને સમાજમાં ગૌ પ્રેમની ભાવના વધુ મજબૂત બને તે માટે પાંજરાપોળ સંચાલકોની આ પહેલને અનોખી ગણવામાં આવી રહી છે. આવનારી પેઢીને ગૌ માતા વિશે વધારે ને વધારે જાગૃતિ થાય. દરેક ભાવિક ભક્તો અહીંયા પાંજરાપોળ અને નજીકમાં જ્યાં ગૌશાળા હોય તો ત્યાં ગાડી ગાય માતાની સેવા કરે, લીલું ઘાસ ખવડાવે, જેથી કરીને ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિનું જતન પણ થાય અને સંવર્ધન પણ થાય. એવા એક શુભ હેતુ માટે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન 5/8/2026 થી 31/8/26 સુધીની અમારી આ યોજના છે. તો તમામ ભાવિક ભક્તોને અને ગૌ ભક્તોને અમારી વિનંતી છે કે અહીંયા ભરૂચ પાંજરાપોળમાં સવારે 9 થી 12 દરમિયાન ગાય માતાને લીલું ઘાસ ખવડાવવા પધારો અને કૂપન મેળવ્યો કે જેથી કરીને દરેક સમગ્ર જેને બી પ્રાપ્ત થાય વોલ ક્લોક તો એ સામાન્ય રીતે પોતે ગાય માતાને દરરોજ દિવસમાં અનેક વાર યાદ કરે. ભરૂચના ઓટો રિક્ષા ચાલક સોએબ પટેલે મુસાફરનું દાગીના રોકડ ભરેલું પાકીટ પરત કરી ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભરૂચ શહેરમાં ઓટો રિક્ષા ચાલકની ઈમાનદારી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. પાંચમતી વિસ્તારમાં આવેલા મિલેનિયમ માર્કેટ પાસેથી એક મુસાફર ઓટો રિક્ષામાં બેસી જાડેશ્વર રોડ પર ગયા હતા. ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને અચાનક યાદ આવ્યું કે ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિતનું પાકીટ ઓટો રિક્ષામાં જ રહી ગયું હતું. ત્યારબાદ મુસાફરે જય ભારત ઓટો રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ બેગ મિર્જાનો સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવી હતી. આબિદ બેગ મિર્જાએ મુસાફરની મદદ માટે પાકીટ ઓટો રિક્ષામાં રહી ગયું હોવાની માહિતીનો વિડીયો બનાવી ઓટો રિક્ષા ચાલકોના વોટ્સએપ ગ્રુપમાં મૂક્યો હતો. વિડીયો મળ્યા બાદ સંબંધિત ઓટો રિક્ષા ચાલકે પોતાની રિક્ષામાં શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન સીટના પાછળના ભાગેથી લેડીઝ પાકીટ મળી આવ્યું હતું. જંબુસર બાયપાસના રહીશ અને ઓટો રિક્ષા ચાલક સોએબ પટેલે તાત્કાલિક એસોસિએશનના પ્રમુખનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ પાકીટ એ ડિવિઝન પોલીસ મથકમાં હવાલે કરી મુસાફરને પરત સોંપવામાં આવ્યું હતું. ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિતનું પોતાનું પાકીટ સહી સલામત પરત મળતા મુસાફરે રાહતનો શ્વાસ લીધો હતો અને ઓટો રિક્ષા ચાલક અને એસોસિએશનના પ્રમુખનો આભાર માન્યો હતો. સામાન્ય આવક ધરાવતા અને ઓટો રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ચાલકે લાલચને બદલે ઈમાનદારીને કૌટુંબિક સંસ્કાર ગણતા લોકોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી. ઘટનાએ સાબિત કર્યું છે કે આજના સમયમાં પણ સામાન્ય માણસની ઈમાનદારી અને માનવતા જીવંત છે. 2 દિવસ પહેલા એક પેસેન્જરને રિક્ષામાં બેહાયેલો હતો 5 પટ્ટીથી જાડેશ્વરનું તે ત્યાં જાડેશ્વર ઉતાર્યો હતો. મેં 2 દિવસ પહેલાં છે ઉજ્જૈન ગયેલો હતો તો અમે રિક્ષા સાફ કરતો હતો તેની અંદર રિક્ષાનું અંદર પાછળ સાઈડ પાકીટ મળી આવ્યું છે તો મેં રિક્ષા એસોસિએશનના પ્રમુખને આપેલું છે. મંગળવારના દિવસે એક પેસેન્જરને આપણને ફોન કર્યો હતો કે મારો પર્સ રિક્ષામાં ભૂલી ગયો છું અને રિક્ષા ચાલકનો નંબર બી ખબર નથી ને માણસ બી ખબર નથી. મેં રિક્ષાના ગ્રુપમાં મેસેજ છોડ્યો હતો તો રિક્ષામાં મેસેજ છોડવા પછી જે ભાઈ રિક્ષા ચાલક હતો એ ઉજ્જૈન 4 વ્હીલ લઈને ભાડો લઈને ગયા હતા. એ માણસે આવીને વિડીયો જોયું તેમને ખબર પડી કે એ ભાઈ તો મારી ગાડીમાં બેઠા હતા અને પાછળ જોયું તો આ પર્સ મળ્યું છે. પર્સના અંદર એમના દાગીના છે ચાંદીના ને મને પરત આપીને ગયા છે અને એ ભાઈને હું સંપર્ક કરીને એ ડિવિઝન પોલીસને અને એ ડિવિઝન પીઆઈ સાહેબને હાથમાં આપીશ ને એમને પરત કરશું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મહમૂદ અહેમદ પટેલની જન્મ જયંતિ નિમિત્તે તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા મહુમ અહેમદ પટેલની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, જુબેર પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અહેમદ પટેલે પોતાના રાજકીય જીવનમાં કોંગ્રેસ પાર્ટી માટે અમૂલ્ય યોગદાન આપ્યું હતું, ત્યારે તેઓના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા. ગુજરાતના પનોતા પુત્ર, રાષ્ટ્રીય નેતા, જેના હૈયે અમારા સૌનું, સમગ્ર લોકોનું હિત સમાયેલું હતું, એવા રાષ્ટ્રીય નેતા અને અમારા પરિવારના મોભી કહેવાય ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિને એવા રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલ સાહેબના જે જન્મ જયંતિ છે, તેમને આ તબક્કે કોટી કોટી વંદન કરીએ છીએ, શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. જેના હૈયે ખાલી આમ કહેવાય કે 500 કરોડ કે 1000 કરોડનું ભરૂચમાં સરકારમાંથી કામ કરવાનું છે, તો વિરોધ પક્ષ હોય કે કોઈ પણ પાર્ટીનો કે કોઈ પણ મનુષ્ય હોય ભરૂચ જિલ્લાનો એમ કે અહેમદભાઈને કહો એટલે થઈ જશે, એ કામ થઈને રહેતું હતું. એ દિવસો આજે યાદ કરવાના દિવસો છે, એમને કરેલા કાર્યોને યાદ કરવાનો દિવસ છે. અને સપનું જોવે ભરૂચના યુવાનો અને એને સફળ બનાવવાનું ધ્યેય અહેમદભાઈ પૂરું પાડતા હતા, એવા અહેમદભાઈ પટેલ સાહેબને દિલથી આજે એમની જન્મ જયંતિ નિમિત્તે કોટી કોટી વંદન કરીએ છીએ. રાજપીપળા શહેરમાં રખડતા ઢોરના ત્રાસને લઈને મળતી ફરિયાદો બાદ આખરે રાજપીપળા નગરપાલિકા દ્વારા વર્ષો બાદ ઢોર પકડવાની કવાયત હાથ ધરવામાં આવી છે. નગરપાલિકાની આ કાર્યવાહીમાં એક જ દિવસમાં 25થી વધુ રખડતા ઢોરને પકડી પાડવામાં આવ્યા છે. રાજપીપળા શહેરમાં રખડતા ઢોરના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. શહેરમાં રખડતા ઢોરના કારણે અકસ્માતના બનાવો પણ બનતા હોવાની ફરિયાદો ઉઠી હતી. આ મામલે રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસર વૈશાલી વરિયાની સૂચનાથી નગરપાલિકા દ્વારા સુરતની ખાનગી એજન્સીને ઢોર પકડવાની કામગીરી સોંપવામાં આવી હતી. ખાનગી એજન્સીની ટીમ દ્વારા રાજપીપળા શહેરના વિવિધ વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી અને એક જ દિવસમાં 25થી વધુ રખડતા ઢોરને પકડી પાડવામાં આવ્યા હતા. રાજપીપળા નગરપાલિકા ઢોરના માલિકોને પણ નગરપાલિકા દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે પોતાના ઢોરને રસ્તા પર રખડતા મૂકવાના બદલે યોગ્ય રીતે સાચવવામાં આવે. નગરપાલિકાના જણાવ્યા મુજબ પકડાયેલા ઢોરને 24 કલાકની અંદર જરૂરી દંડ ભરીને માલિકો લઈ જઈ શકશે. જો નિયત સમય મર્યાદામાં ઢોર છોડાવવામાં નહીં આવે તો તેમને કરજણ પાંજરાપોળ ખાતે મોકલી દેવામાં આવશે અને ત્યારબાદ નગરપાલિકાની જવાબદારી રહેશે નહીં. ત્યારે વર્ષો બાદ ઢોર પકડવાની કાર્યવાહીથી નગરવાસીઓમાં પણ એક આશા વ્યાપી શકે, હવે ઢોરના કારણે પરેશાની નહીં વેઠવી પડે. આ સાથે જ રાજપીપળા શહેરના શાક માર્કેટ વિસ્તારના દુકાનદારો દ્વારા કરવામાં આવેલા દબાણને લઈને નગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવાની તૈયારી કરવામાં આવી છે. દુકાનદારોને દબાણ દૂર કરવા માટે 25 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. રખડતા ઢોર અને દબાણના પ્રશ્ને નગરપાલિકાની કાર્યવાહીથી હવે શહેરમાં વ્યવસ્થા સુધારવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજપીપળા નગરપાલિકાએ જે ઢોરની કામગીરી જે ચાલુ કરી છે તે બહુ સ્વચ્છનીય છે કે વારંવાર ઢોરો જે રોડ પર આવતા હતા તેનાથી અમારા વાહનો ને બધાને નુકસાન થતું હતું. 2 આખલાઓ વળાય છે તો એમાં બી અમારી ગાડીઓને સાઈડ પર ઉભેલી હોય એમાં બી વધારે નુકસાન થતું હતું. તો જે હમણાં જે નગરપાલિકાએ જે કામગીરી કરી છે, હાથ ધરી છે, તે બહુ સારું કામ છે અને આવું કામ આજીવન કરતા રહે. ટ્રાફિક જામ થાય છે કે લોકોને ઇન્જર બી થાય છે, ઢોર બેસી રહે છે અને લોકો જે દૂધ કાઢીને ઢોરને છોડી દે છે. તો એ બી તમે જે કર્યું છે તે સારું કર્યું છે અને નગરપાલિકા જે કરે છે તે સારું છે. આજ પછી અકસ્માત ના થાય. રાજપીપળા નગરપાલિકાના તંત્રમાં અવારનવાર અમને ઘણી બધી સંસ્થાઓ દ્વારા, સામાન્ય લોકો દ્વારા, શાક માર્કેટ અને ઘણા બધા વિસ્તારોમાંથી એવી લેખિતમાં ફરિયાદ આવેલી છે કે રખડતા ઢોર, ખાસ કરીને આખલાઓ અને કૂતરા કરડવાના પ્રસંગો, એ બધું એ જે ઘટનાઓ ઘટી છે તો તેના ભાગરૂપે રાજપીપળા નગરપાલિકા દ્વારા જે ઢોર પકડવાની કામગીરી હાથ ધરાયેલી છે આજરોજથી. અને ઘણા બધા એવા પણ ઘટનાઓ અમને સામે આવી છે કે રખડતા ઢોરના લીધે એક્સિડન્ટો પણ થયા છે અને ટ્રાફિકની સમસ્યા ખૂબ વકરી છે. અને શાક માર્કેટમાં ખાસ કરીને રોજિંદી જે આપણી જે હોય છે કાર્યવાહીઓ તે કરવામાં પણ અડચણ બનતા હોય આજ રોજથી અમે ઢોર પકડવાનું કામગીરી શરૂ કરેલ છે. ઢોર જે પકડવાની કામગીરી છે તો કોઈ એજન્સી દ્વારા જ અમે જાહેર નિવિદા આપેલી હતી અને એક એજન્સી તૈયાર થઈ છે જે બેઝિકલી ભરવાડો છે અને તેઓ જે છે
ઢોર પકડી અને ડમ્પ સાઇટ કે અમારું એક જે છે પશુનું એક યાર્ડ એની અંદર રાખવામાં આવશે 24 કલાક દરમિયાન, અને 24 કલાક દરમિયાન કલર કોડિંગ પણ કરવામાં આવશે. અને એ દરમિયાન જો કોઈ વ્યક્તિ માલિકી ધરાવે છે તે ઢોરની, તો તેને દંડ વસૂલી અને છોડવામાં આવશે. અને 24 કલાક પછી ભરૂચ અને જે આપણે કરજણ પાંજરાપોળ છે ત્યાં મોકલી દેવામાં આવશે. અને ત્યાં મોકલ્યા પછી નગરપાલિકાની કોઈ પણ જવાબદારી રહેશે નહીં. એટલે આપ સૌને મારી એ જ નમ્ર અરજ છે કે પોતપોતાના ઢોર હોય તો ત્યાં બાંધી લેવા અને તેમને મેન્ટેન કરવા માટે યોગ્ય જમીન કે ભાડે લેવી અથવા તો એ રીતે વ્યવસ્થા કરવી. ત્યાર પછી પકડી લેવા પછી અને પાંજરાપોળ મોકલ્યા પછી નગરપાલિકાની કોઈ જવાબદારી રહેશે નહીં. ગેરકાયદેસર બાંધકામ શાક માર્કેટમાં થયેલા છે, તેના લીધે શાક માર્કેટમાં અનનેસેસરી ગંદકી જોવા મળે છે અને પ્લાસ્ટિક વેસ્ટનો બહુ જ ખૂબ જ ઉપદ્રવ વધેલો છે. તો તેના ભાગરૂપે અમે એક ડ્રાઈવ ચલાવી છે અને બાંધકામ જેમણે ગેરકાયદેસર કર્યું છે તેમને 15 દિવસમાં બાંધકામ હટાવવા માટે અપીલ પણ કરવામાં આવી છે. અને જ્યાં પ્લાસ્ટિક વેસ્ટ જ્યાં વધારે હતો તેમને દંડ પણ ફટકારવામાં આવેલ છે. સિનોર ખાતે પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય શિનોર શાખા દ્વારા ત્રિવેણી સંગમનો સુંદર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વૃક્ષારોપણ, રક્ષાબંધન પર્વની ઉજવણી તથા નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ નશામુક્ત બનવાની અને વ્યસન ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. વડોદરા જિલ્લાના સિનોર મુકામે ઓમ શાંતિ પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સિનોર શાખા આવેલી છે. આ શાખા દ્વારા આજરોજ ત્રિવેણી સંગમનો ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વૃક્ષારોપણ, રક્ષાબંધન પર્વની ઉજવણી તથા નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ નશામુક્ત બનવાની અને વ્યસન ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમમાં દિલ્હીથી ડોક્ટર પ્રમોદભાઈ તથા ડભોઈથી રાજયોગીની જ્યોતિ દીદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત ભાઈઓ બહેનોએ નશામુક્ત બનવાની અને વ્યસન ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. રાજયોગીની જ્યોતિ દીદીએ પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષારોપણ અને પ્રકૃતિ જતનનું મહત્વ સમજાવ્યું હતું. સાથે જ રક્ષાબંધન પર્વ પવિત્રતાનો તહેવાર હોવાનું જણાવી પવિત્રતા જ આપણા જીવનની રક્ષા કરે છે એવો સંદેશો આપ્યો હતો. ડોક્ટર પ્રમોદભાઈએ જીવનમાં મધુરતા, સરળતા અને સત્યતાને ધારણ કરવાની પ્રેરણા આપી હતી. આ પ્રસંગે બ્રહ્મકુમારી ધરતીબેને રક્ષાબંધનના પર્વ નિમિત્તે સિનોરની કાકાની ખડકી ખાતે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સર્વેને ઈશ્વરીય હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે. જે મહાપ્રતિજ્ઞા લેવાની છે એમાંથી લગભગ ઘણા બધા ભાઈ બહેનોએ શિનોરના એની નશામુક્ત બનવાની, વ્યસન ન કરવાની પ્રતિજ્ઞા લીધી છે. અને બહુ જ સુંદર બધાએ પરમાત્માની યાદમાં પવિત્ર રક્ષાબંધન બંધાવ્યું. દિલ્હીથી ડોક્ટર પ્રમોદભાઈ આવ્યા, ડભોઈથી રાજયોગીની બ્રહ્માકુમારી જ્યોતિ દીદી આવ્યા અને સાથે સાથે બધા જ નગરના ભાઈ બહેનોએ આમાં લાભ લીધો. બ્રહ્માકુમારી જ્યોતિ દીદીએ સમજાવ્યું છે કે રક્ષાબંધન એટલે પવિત્રતાનો તહેવાર અને વાસ્તવમાં પવિત્રતા જ આપણા જીવનની સુરક્ષા કરે છે એવો સંદેશ આપ્યો હતો. સર્વ ભાઈ બહેનોને રક્ષાબંધનનું અમારું હાર્દિક ઈશ્વરીય નિમંત્રણ છે. મુસ્લિમ સમાજના આગામી પવિત્ર તહેવાર ઈદે મિલાદની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે હેતુથી જંબુસર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જંબુસર ડીવાયએસપી પીએલ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન હિન્દુ અને મુસ્લિમ કોમના અગ્રણીઓ તથા સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તહેવારના આયોજન અને રસ્તા પર સરઘસ અંગે આયોજકો તથા સ્થાનિકો દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ પ્રશ્નો તેમજ રજૂઆતોને પોલીસ અધિકારીઓ દ્વારા શાંતિપૂર્વક સાંભળવામાં આવ્યા હતા. પોલીસ તંત્ર દ્વારા ઉપસ્થિત મોટાભાગના પ્રશ્નોનું સ્થળ પર જ યોગ્ય અને સાનુકૂળ નિરાકરણ લાવવામાં આવ્યું હતું. ડીવાયએસપી પીએલ ચૌધરી અને પોલીસ પ્રશાસન દ્વારા તહેવાર દરમિયાન વિસ્તારમાં શાંતિ, સુરક્ષા, કોમી સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સાથે જ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસને સહકાર આપવા બંને સમાજના અગ્રણીઓને અપીલ કરવામાં આવી હતી. જંબુસર શહેરના હિન્દુ મુસ્લિમ કોમના શાંતિ સમિતિના સભ્યો તથા જુલુસના જે આગેવાનો છે, વ્યવસ્થાપકો, એમને રાખીને આજે મિટિંગ કરવામાં આવેલ હતી. જે મિટિંગમાં આ તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય અને કોઈ મુશ્કેલી ઊભી ના થાય તેનું સંધાને ચર્ચા કરવામાં આવી હતી. તેમની પર રજૂઆતો સાંભળવામાં આવી હતી અને અમારા તરફથી પણ બંને કોમના જે આગેવાનો છે એમને આ તહેવાર શાંતિપૂર્ણ થાય એ બાબતે સૂચનાઓ આપવામાં આવેલી છે.
નવયુગ વિદ્યાલય ખાતે ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સહિત શાળાના વિદ્યાર્થીઓ માટે આરોગ્યલક્ષી કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જંબુસર રેફરલ હોસ્પિટલના સહયોગથી વિદ્યાર્થીઓને ધનુની રસી આપવામાં આવી અને કૃમિનાશક ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આરોગ્યલક્ષી કાર્યક્રમમાં વાલીઓનો પણ સારો સહકાર મળ્યો હતો. મોટાભાગના વાલીઓએ પોતાના સંતાનના રસીકરણ માટે લેખિત સંમતિ આપી હતી, જેના પગલે વિદ્યાર્થીઓનું રસીકરણ સુચારુ રીતે પૂર્ણ કરવામાં આવ્યું હતું. જંબુસર રેફરલ હોસ્પિટલના ડોક્ટર શેખાના માર્ગદર્શન હેઠળ તબીબી સ્ટાફની ટીમ દ્વારા શાળામાં હાજર રહી વિદ્યાર્થીઓને જરૂરી આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવી હતી. રસીકરણ અને કૃમિનાશક ગોળીઓ અંગે વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે જંબુસર રેફરલ હોસ્પિટલના ડોક્ટર તથા સમગ્ર સ્ટાફ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓએ પણ આરોગ્યલક્ષી કાર્યક્રમ અંગે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. શાળામાં યોજાયેલા કાર્યક્રમના કારણે વિદ્યાર્થીઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવાની સાથે વાલીઓ અને શાળા પરિવાર દ્વારા પણ આરોગ્ય વિભાગની આ પહેલને આવકારવામાં આવી હતી. આજ રોજ અમારી શાળા નવયુગ વિદ્યાલય જંબુસરમાં રેફરન્સ હોસ્પિટલ તરફથી ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધનુની રસી તથા કૃમિની દવા આપવામાં આવી હતી. તે બદલ અમારી શાળા પરિવાર વતી રેફરન્સ હોસ્પિટલને અને સ્ટાફનો આભાર માનીએ છીએ. મારું નામ ડુંગરાભીલ શર્મિષ્ઠાબેન. હું રેફરલ હોસ્પિટલ જંબુસર આરોગ્ય ખાતામાંથી નવયુગ હાઈસ્કૂલમાં વેક્સિનેશન માટે આવેલ છે, જેમાં શાળાના વિદ્યાર્થી વાલીઓ તથા શાળાના સ્ટાફગણ તરફથી સારો એવો સહકાર મળેલ છે. તે બદલ હું ખૂબ આભાર માનું છું. મનુ બરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સહયોગથી મુનસી સંકુલ ખાતે સંસ્થાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ મિત્રો માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફાયર સેફ્ટી અવેરનેસ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં કુદરતી તેમજ માનવ સર્જિત આપત્તિઓ સમયે સ્વબચાવ, અન્ય વ્યક્તિઓની સલામત રીતે મદદ, ઇમરજન્સી સમય યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા તથા ફાયર સેફ્ટી અંગે જાગૃતિ કેળવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ભરૂચ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમની વાલિયા ગ્રુપ 10ની ડિઝાસ્ટર ટીમ દ્વારા વિદ્યાર્થીઓ તથા સ્ટાફને વિવિધ પ્રકારની આપત્તિઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભૂકંપ, આગ, પૂર, ભારે વરસાદ, ઔદ્યોગિક અકસ્માત તેમજ અન્ય કટોકટીની પરિસ્થિતિઓમાં કઈ રીતે સાવચેતી રાખવી, ગભરાયા વિના પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો અને પોતાની તેમજ અન્ય લોકોની સલામતી માટે ક્યાં જરૂરી પગલાં લેવા તે અંગે સમજ આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન આપત્તિના સમયે ઉપયોગમાં લેવાતી વિવિધ સેફ્ટી ઇક્વિપમેન્ટ, રેસ્ક્યુ સાધનો, સુરક્ષા ઉપકરણો તેમજ જરૂરી મશીનરી અંગે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. માત્ર થિયરી આધારિત સમજણ પૂરતી ન રાખતા ડિઝાસ્ટર ટીમ દ્વારા વિવિધ સાધનોના ઉપયોગ અંગે પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું, જેના કારણે વિદ્યાર્થીઓને આપત્તિના સમયે બચાવ કામગીરી કેવી રીતે કરવામાં આવે તેની વાસ્તવિક સમજ મળી રહે. વધુમાં સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને આગની પરિસ્થિતિમાં યોગ્ય રીતે પ્રતિસાદ આપવાની સમજ મળે તે હેતુથી ફાયર સેફ્ટી અંગે મોક ડ્રીલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ફાયર સિસ્ટમ, ફાયર એક્ઝિક્વિશર તથા આગ લાગવાના સંજોગોમાં લેવામાં આવતી સાવચેતી અંગે વિદ્યાર્થીઓને પ્રાયોગિક રીતે માહિતગાર કરવામાં આવ્યા હતા. ફાયર એક્ઝિક્વિશરનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો, આગની શરૂઆતની પરિસ્થિતિમાં કઈ રીતે સાવચેતીપૂર્વક કાર્યવાહી કરવી અને જરૂરી સમયે સલામત સ્થળે કેવી રીતે સ્થળાંતર કરવું તે અંગે પ્રેક્ટિકલ ડેમો દ્વારા સમજ આપવામાં આવી હતી. મોક ડ્રીલ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આપત્તિના સમય પહેલા પોતાની સલામતી, ત્યારબાદ અન્યની મદદના સિદ્ધાંતને સમજાવ્યો હતો. સાથે સાથે ઇમરજન્સી સમયે શાંતિ જાળવવી, સૂચનાઓનું પાલન કરવું, ભીડ ન કરવી, પ્રશિક્ષિત વ્યક્તિઓના માર્ગદર્શન મુજબ કાર્ય કરવું તેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રો માટે એક તાલીમ કાર્યક્રમ ન રહેતા આપત્તિ વ્યવસ્થાપન, ફાયર સેફ્ટી, સ્વ બચાવ અને સામૂહિક સુરક્ષા અંગે જાગૃતિ વધારતો એક અત્યંત ઉપયોગી અને પ્રાયોગિક અવેરનેસ પ્રોગ્રામ સાબિત થયો હતો. આવા તાલીમ કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં જવાબદારી, સતર્કતા, આત્મવિશ્વાસ અને ઇમરજન્સી પરિસ્થિતિનો સામનો કરવાની ક્ષમતા વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
કાર્યક્રમના અંતે મુનશી મનુબર મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી, ભરૂચ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને વાલિયા ગ્રુપ 10ની ડિઝાસ્ટર ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. મુનશી ટ્રસ્ટ દ્વારા ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓ અને સ્ટાફની સલામતી, સુરક્ષા અને આપત્તિ સમય યોગ્ય પ્રતિસાદ ક્ષમતા વધારવા માટે આવા તાલીમ, મોક ડ્રીલ અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ વહીવટી તંત્ર દ્વારા સમરસ વિદ્યા સેતુ અભિયાનનો પ્રારંભ. શાળા છોડી ગયેલા બાળકોને શોધી તેમને ફરી શિક્ષણના પ્રવાસ સાથે જોડવાનો પ્રયાસ. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની વિશેષ ઉપસ્થિતિ. જુનિયર ડોક્ટર પર અત્યાચારના મુદ્દે કડકાઈ અને ફૂડ સેફ્ટી માટે ચેકિંગ અંગે મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન. ભાવનગરના કથિત લઠ્ઠાકાંડના ભરૂચમાં પડઘા, કોંગ્રેસ ઉગ્ર વિરોધ પ્રદર્શન. ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી રાજીનામાની માંગ. અંકલેશ્વરમાં ₹4.37 કરોડના વિદેશી દારૂ પર ફર્યું રોડ રોલર. 5 પોલીસ મથકના 140 ગુનાઓમાં જપ્ત. 1.23 લાખથી વધુ બોટલો નષ્ટ. સંસદ મનસુખ વસાવા ઉપર મુખ્યમંત્રી હરસંઘવીને મળ્યા. શાકબારાના ખેડૂતોના પ્રશ્ને હરસંઘવી સાથે વિસ્તૃત ચર્ચા કરી. ભરૂચ જિલ્લા ભાજપ પ્રશિક્ષણ મહાઅભિયાન વર્ગનો સમાપન. ભરૂચ જિલ્લામાં ખનીજના ગેરકાયદે વહન સામે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાની કાર્યવાહી. ₹1.65 કરોડનો મુદ્દામાલ જપ્ત. ₹13.85 લાખની દંડનીય કાર્યવાહી. એકતાનગર ખાતે ગુજરાત ડાક પરિમંડળ અને વડોદરા ડાક પરિક્ષેત્રના આંગણે 38મી અખિલ ભારતીય પોસ્ટલ ચેસ ટુર્નામેન્ટ યોજાઈ. અખિલ ભારતીય પોસ્ટલ ચેસ ટુર્નામેન્ટમાં વિવિધ રાજ્યોના 118 ખેલાડીઓએ ભાગ લીધો. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.